વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ પાછા મુકેશ શેઠની સાઈડ ઉપર કેમ કે આજે લગાવવાની છે પાછી દિવાલની ટાઇલ જ છે આજે કેમ કે અમારા આજ તો હાર્દિકભાઈ આવ્યા છે તો અને અમારા મનસુખ અમે ઉમેશ તો જો અમારા ફવા છે ને પંપ થી છે ને પાણી છાંટી રહ્યા છે જો આ પણ રૂમ લગાવવાનો છે આખો ફાઇનલ કરવાનો છે તો જો આ રીતના અમે ખબર લાગી ગયો છે ને અમારા ફવા જો પંપે પાણી છાંટી રહ્યા છે આ અમારા મનીષ શેઠ આવી ગયા છે આપણે એક દિવાલ પૂરી કરી નાખી છે ને હવે આ દોરી દિવાલ છે ને એ પૂરી કરવાની છે આપણે અને રસોડાની અંદર અમારા ફવા છે ને આ ઓટલી બનાવે છે તો આ રીતના બધા ટુકડા ભરતી કરે છે અમારો ફવા તો આ રીતના એ સણીને બનાવી નાખ્યું છે કમ્પ્લીટ અને તો હવે છે ને એ રસોડામાં ઓટલી બનાવવાના છે બપોરે ખાઈને સડી જશે કામે અમારે કેતનભાઈ કિશોરભાઈ જો કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને અમારા મહેમાને છે ને અમારા ફવાએ આ કેમિકલ બનાવવાનું મશીન ચાલુ કર્યું છે અને આ રૂમની અંદર અમારા વિપુલભાઈ કુશલભાઈ આ જો ટાઇલ લગાવે છે એક દિવાલ લગાવી દીધી છે ને અહીંયા મનસુખભાઈ છે ને અમારે માલ લે છે દિવાલમાં જો આ રીતના દિવાલમાં માલ લેવાની અહીંયા અમારે સિસ્ટમ છે તો અત્યારે અમારે નવા વ્લોગર સ્ટાર્ટઅપ કર્યું છે જો માયક બાયક લઈને તો ફાઇનલી અમારી રૂમમાં છે ને અમારે મહેમાન છે ને અત્યારે માપ લઈ રહ્યા છે આ ભીડાનું અને અહીંયા છે ને અત્યારે લાઇટ ડીમ છે કે વાડી વિસ્તારમાં એટલે અહીંયા આપણે બીજી પટ્ટી બાંધી દેવાની છે આ દિવાલ એટલે એક લાઈન આપણે સીધી લાગી જાય અને જો આ રીતના બે દિવાલ અમે લગાવી દીધી છે ને જો આ દ્રશ્ય કેવું જોરદાર છે જો ફાઇનલી મિત્રો આ છે ને ચાર રૂમ અત્યારે લાગી ગઈ છે આપણે જો લગાડતા હતા ને એ પણ રૂમ અત્યારે લાગી ગઈ છે જો આ રીતના આ રૂમ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે જો રૂમ આ કમ્પ્લીટ આ બીજી રૂમ કમ્પ્લીટ આ ત્રીજી રૂમ કમ્પ્લીટ આ રીતના ત્રીજી રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ રીતના આ ચોથી રૂમ કમ્પ્લીટ જો અહીંયા કૃષ્ણ રાધેનો ફોટો મૂકેલો છે જો આ રીતના ચાર રૂમ પૂરી થઈ ગઈ છે ટાઇલ્સ લગાવવાનું અને હવે કાલે આપણે લગાવવાનું છે ફ્લોરિંગ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો પાછા કોમેન્ટ તો કરતા જ ને કોમેન્ટ કરજો પાછા કોમેન્ટમાં કહેજો ને મળીએ પાછા બીજા નવા વિડીયોમાં તો બાય બાય